આજે જે હું નાસ્તો કરવા બેઠો ને ધોલેરાથી આવીને નાસ્તામાં હું બનાવીને રાખ્યું હતું ખબર છે? જોરદાર આઈટમો જ હતી આજ તો નકરી. આલુ પરોઠા હતા, પૌવા બટેટા, ચા અને ચટણી. મમ્મીએ કમ્પ્લેટ બનાવીને રાખ્યું હતું એટલે નાસ્તો કરી લેવાનો ધરાય. પછી બપોરે જમવાનું નથી. હાલો ભેગા થયા આવે સીધા સાંજ. તો ફાઇનલી મિત્રો બપોર પડી ગઈ છે એટલે આરામ કરી લઈએ. થોડીક વાર આરામ કરે એટલે પછી હવે સાંજે જવાનું ધોલેરા પાછું અમને. ચાલો ઘડીક રહીને મળ્યા એટલે 7 years later. સાંજે જાગી ગયા છીએ. 5:30 ઉપર થઈ ગયું છે. 7:45 નીકળવાનું છે અહીંથી ધોલેરા સુધી. નાઈ ધોઈને તૈયાર થઈ જવી એમાં. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે. એટલે હવે 6 વાગી ગયા એટલે હવે દીવાબત્તી કરી સીધું આપણે ઉપડવાનું છે હવે. હાલો દીવાબત્તી કરી લઈએ. મિત્રો હવે દીવાબત્તી આપણે કરી લીધા છે એટલે હવે સીધું ઘડી કરીને આપણે સીધું નીકળી જવાનું છે ધોલેરા જાડેજાને લઈને. તો મમ્મી કહેતા તેમ મોટી લેવાનો વિચાર છે બસો ગાડી. ડખે તેવી જ ગાડી હતી. હા તો હમણાં આ બૂટે હાલે છે. જોડવા વખતે કામ આવશે. બૂટે લેવાનું કેસ હવે. હે ભાઈ લીધા હતા દોડવા હતું ને. ભાઈ લીધા હતા 1300 રૂપિયાના દોડવા લીધા. અત્યારે તો આવું ફોર્મલ લીધા છે. નારી ચોકડી મરચા નારી ગામમાં કોઈને લેવા હોય તો બોલો. જો કેટલી લાઈન છે આમ જો. બધે મરચા વાળા જ છે અત્યારે. ફૂલ સિઝન છે મરચાની. બધે મરચા વાળા. ફૂલ સિઝન હાલે અત્યારે ફૂલ. હા ભાઈ તું મોર થઈ જા. ₹300 પી ગયું ઘડીકમાં કપ શેરાનું.
આજે ઓલા બાપુ તો આવ્યા છે નહીં લગભગ, તો પછી હોન્ડા લઈને પહેલા જ પંચિંગ મારી લીધું. આવ્યા છે તો ખાલી આંટો મારો આવતું હવે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ધોલેરા. હવે આજ તો બાપુ આવ્યા નથી ડ્રાઈવર, એટલે ડીસીઓ સાહેબ આપણે એટલે પંચિંગ મારીને જ આવ્યા પહેલેથી. એટલે હવે સીધું જમવા જ બેહવાનું રહે અમારે. હમણાં 5-10 મિનિટમાં 8:30 આજુબાજુ કેટલા વાગ્યા છે? 8:15 જેવું થયું. 8:30 પોણા 9 પર જમવા બેસી જાય. ભલે મળ્યા જમતી વખતે આપણે. ટિફિન ખુલ્લી ગયું છે, જોઈએ હવે હું છે. રોટલો, મરચા, પૈસા આપી દો. સેવ ટમેટાનું શાક, સેવ મમરા. પણ એ રાતે ખાવાના આવું હે. એક વિડીયોમાં 1K છે, બીજા વિડીયોમાં 600, ત્રીજા વિડીયોમાં 500 અને આજનો ચડાવ્યો તો એમાં કંઈક 200 જેવું છે. તારે સેવ ટમેટા મિત્રો હાલવા નીકળી ગયો જમીન હવે કમ્પ્લેટ. હવે 2-2.5 કિલોમીટર જેવું હાલી લેવું, કારણ કે હમણાં થોડુંક ફિટનેસ ઉપર ધ્યાન દેવાનું છે. હવે વજન થોડો ઓછો કરવાનું છે. રનિંગને એવું ચાલુ હતું પણ બંધ હમણાં 2-4 મહિનાથી હતું ને, એટલે હવે ખામતું નથી કરવું ચાલુ. આ થોડુંક હાલીને 2-4 દિવસ કરશું, પછી દોડવાનું ચાલુ કરી. જો રસ્તો ના અહીંયા કોઈ ના અહીંયા કોઈ, એ એકલા મજા આવે હાલવાની કમ્પ્લેટ. હું જમીન થોડુંક હાલી તો મજા આવે, આમ થોડુંક આમ ઓલું રહે. હું
આમ નીકળું પેટ આખું આમ ભૈરું લાગે એટલું બહુ વધારે પડતું. તો કે ભાઈનો એટલો બધો ખોરાક નથી, મીડિયમ છે આવ. પણ શરીર ઓલા કે ને કે પાણી પીવે તોય વધે, એની જેવું છે અમારે. પાણી પીવે ને તોય વધે, એટલે વધારે ધ્યાન દેવું પડે. બાકી લાઈક કરો, શેર કરો અને ફેસબુકમાં ફોલો કરતો. પાછા આમ નામ તમે વિયા જાવ છો જોઈને, એવું ન કરાય, ખબર પડે, પાપ લાગે. ભલે હું પથારી ઉપર જાય પછી હવે આવું પાછો હું, બરોબર. એક સુપર હીરો અહીંયા છે ને થોડોક પી ગયો હે, જો લપુ કરે થોડી અંદર જવું હે. છે ને જાણવો ફૂલ એન્ટરટેનમેન્ટ જ હોય અહીંયા, બધું જો કાંઈક ને કાંઈક હોય. જો ફૂલ એન્ટરટેનમેન્ટ. સીતારામ. કેમ પણ જમાવટ છે ને, છે ને જમાવટ. હા એમ. સીતારામ. અહીંયા હોવાનું હોય આપણે. દિવ્યરાજ છે અહીંયા હોય, જાડેજા હું અહીંયા, અને બાપુ અહીંયા હોય, અહીંયા ખૂણા. ટેન્ડર ઉપર ચડીને હોવું પડે. શું કહું, હજી રૂમ આપ્યા નથી એટલે હોઈ જવાનું. હા એટલે આ ચમકે હો તારા જેવું, જો મસ્ત ચમકે. હું જઈમું હવે રાત પડી ગઈ છે, આવે છે નીંદર, એટલે હોઈ જવાનું છે કમ્પ્લેટ. સવારે 7 વાગ્યા લાગે, હવે સીધા સવારે જ તે ભેગા છે. ભલે ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી. મિત્રો હવે સવાર પડી ગઈ છે કમ્પ્લેટ. હવે જાગી ગયા છે, વાગ્યા છે 6:30. એટલે હવે થોડોક ટાઈમ બેહીને પછી ઓલા બધા આવે શિપ એ વાળા, એને હેન્ડઓવર કરીને ગાડી પછી આપણે ભાવનગર નીકળી જવાનું. તો કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટ કરો બધા, અને હું ઘટે છે એ કોમેન્ટ કરો, બરોબર. બાકી લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ફોલો કરતા જાજો, ખાસ કરીને ફોલો કરો. ભલે જય માતાજી.